સાવરકુંડલાના નગરપાલિકાના દ્વાર પાસે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીના બેનર લાગ્યા હતા। ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે। ખેડૂતને વાચા આપવા માટે પત્ર લખ્યો છે। સાવરકુંડલા નગરપાલિકાના દ્વાર પાસે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીના બેનર લાગ્યા। ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન આવ્યું અને સામે ખેડૂતોને વાચા આપવા માટે પત્ર લખ્યો છે। મેં વહાવહી લૂંટવા માટે મેં પત્ર નથી લખ્યો। સરકારે જે સહાય આપે છે તેનાથી ખેડૂતોને ભરપાઈ થવાની નથી, જેથી ખેડૂતોના દેવા મુદ્દે ચર્ચા કરવી જોઈએ। કેવી રીતે દેવું ઓછું થાય, કોઈ પણ પાર્ટીઓ ખેડૂતો બાબતે રાજકારણ ના કરવું જોઈએ। સૌરાષ્ટ્રમાં બેનરો લાગ્યા છે, એ વાત સોશિયલ મીડિયા દ્વારા મને પણ જાણવા મળી છે, પરંતુ મેં જે પત્ર લખ્યો છે એ કોઈ મારી વાહ થાય એટલા માટે મેં પત્ર નથી લખ્યો। કોણે બેનર લગાવ્યા છે એ મને પણ જાણ નથી, મને પણ ખબર નહીં, પરંતુ છેલ્લા 4-5 વર્ષથી હું જે જોઈ રહ્યો છું, ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે, કમોસમી વરસાદ આવે છે, અતિવૃષ્ટિ થાય છે, ચક્રવાત વાવાઝોડું આવે છે અને વારંવાર ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। સરકાર એની પડખે ઊભી છે, સહાય કરવાનો 100% પ્રયાસો કરે છે અને સહાય કરે પણ છે, પરંતુ તેનાથી સરકારને સહાયથી ખેડૂતોનું જે નુકસાન છે ભરપાઈ થતું નથી અને ખેડૂત દેવા તરફ ધકેલાઈ રહ્યો છે। એટલા માટે ખેડૂતની જે લાગણી હતી, ખેડૂતનો જે અવાજ હતો, એ અવાજ સરકાર સુધી પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે। મેં ઈમાનદારીપૂર્વક, કારણ કે હું ભલે સુરત શહેરમાં રહું છું, પરંતુ સૌરાષ્ટ્રમાંથી આવું છું, ખેડૂતનો દીકરો છું, ખેડૂતની ખીલા એની વ્યથા હું જાણું છું। એટલા માટે સરકાર સુધીનો અવાજ પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે। બાકી કોઈ મારી વાહ થાય એટલા માટે મેં આ પ્રયાસો નથી કર્યા, પણ ખેડૂતનો અવાજ બની અને સરકાર સુધીનો અવાજ જાય એના પ્રયાસો મેં કર્યા છે। રાજકીય બાબતે પણ વિરોધ પક્ષ ક્યાંક ખેંચતાણ કરતા હોય જોવા મળી રહ્યા છે। રાજકીય પાર્ટીઓ વિરોધ પક્ષ હોય તો એ 100% એના પ્રયાસો કરતા હોય, એની વાત મૂકતા હોય, પરંતુ હું ચોક્કસપણે માનું છું કે આમાં કોઈએ પણ રાજકારણ કરવાની જરૂર નથી। ખેડૂતનો ખૂબ ખરાબ સમય છે, એની પીડા છે, વેદના છે, એની સાથે એની પડખે ઊભા રહેવાની જરૂર છે અને ભારતીય જનતા પાર્ટી આ પ્રયાસો કરે છે। હું ચોક્કસપણે માનું છું કે ખેડૂતોની સાથે સરકાર ચોક્કસ ઊભી છે અને ખેડૂતની જે અપેક્ષા છે એની કરતાં પણ વધુ સરકાર ચોક્કસ આપશે અને એટલા માટે તો 30 વર્ષથી ખેડૂતો ભારતીય જનતા પાર્ટીની સાથે ઊભી છે અને એટલા માટે મેં સરકાર સુધી જે વાત હતી, એ લાગણી હતી, એ મૂકી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।